90% લોકો ટેક્સ બચાવતી વખતે આ 5 ભૂલો કરે છે. તમે તો નથી કરતા ને? જો તમે હજુ સુધી ટેક્સ પ્લાનિંગ નથી કર્યું તો તમે તમારી મહેનતથી કમાયેલા પૈસા સરકારને ટેક્સ તરીકે આપી રહ્યા છો. Do you know that you can save lakhs in tax not only by investing but also in your daughter's name or by renting out your house? પહેલું છે PPF. આમાં 7.1% વ્યાજ તો મળે જ છે. બીજું, જો તમારે ફાસ્ટ પૈસા બનાવવા હોય તો ELSS મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. થર્ડ, if you have Lakshmi, that is a daughter at your home, do not forget the Sukanya Samriddhi Yojana. 7.6 પર વ્યાજ. Fourth, for those who do not want to take risks, there is a 5-year tax saving FD. Simple and easy. અને પાંચમું, પોસ્ટ ઓફિસનું NSC. સુરક્ષાની પૂરી ગેરંટી અને SEC હેઠળ પૂરી છૂટ. સૌથી મોટી પ્રો ટિપ, રોકાણ કરતા પહેલા તમારા બાળકોની ટ્યુશન ફી અને હોમ લોનના હપ્તા ચેક કરો. એમાં પણ તમે ટેક્સ બચાવી શકો છો, જે તમને કોઈ કહેતું નથી. તમે આમાંથી કયા વિકલ્પમાં રોકાણ કર્યું છે, PPF કે ALSS? કોમેન્ટમાં જણાવો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો, જેથી એમનો ટેક્સ પણ બચે.